ચાલો આપણે શરૂ કરીએ દાખલા નંબર 16. હવે આ દાખલા નંબર 16 જે છે તે આ પ્રકારનો છેલ્લો વિડીયો હશે આપણા ચેપ્ટરનો ફીફો લીફો કે ભારિત સરેરાશ કે સરેરાશ. આપણે આની આગળ કોઈ દાખલો ગણવાના નથી. હા, સિવાય કે મને કોઈ એવો દાખલો મળે કે જે તમને ગણાવવા જેવો હોય તો એ ગણાવીશ. બાકી લગભગ આ આપણા ચેપ્ટરનો સૌથી છેલ્લો દાખલો છે. આમાં આપણે બહુ દાખલા ગણ્યા પણ નથી. આ લગભગ આપણો ત્રીજો જ દાખલો છે અને આ છેલ્લો પણ છે. કેમ કે આની અંદર બહુ કંઈ ખાસ કરવા જેવું આવતું નથી. આ તો હું તમને નહીં ગણાવું, છતાં પણ તમે ઉદાહરણ બધા ગણીને એની જાતે જ તમે સમજી શકો તે પ્રકારનું આ ચેપ્ટર છે. આપણે શરૂ કરીએ દાખલા નંબર 16. એક કારખાનામાં જાન્યુઆરી 2010ની વિગતો કેટલીક આપી છે માલસામાન ઝેડ અંગેની. આવક અને જાવકની માહિતી આપી છે. આવક થઈ ગઈ, આ બધી જાવક થઈ ગઈ. હવે આમાં ખાસ શું છે, આપણે આ દાખલા નંબર 16 કેમ કરવા બેઠા? તો દાખલા નંબર 16માં એક જ પત્રકની અંદર આપણે બધી પદ્ધતિઓ વાપરવાની છે. તમે જુઓ, તારીખ 12/1/2010 એટલે કે આ 12/1/2010 અને તારીખ 20/1/2010 એટલે આ થઈ ગઈ તમારી 20/1/2010. એની જે જાવક નક્કી કરવાની છે તેના માટે લીફો અને ફીફો પદ્ધતિ અપનાવવાની છે. તો 12/1ના રોજ આપણે જે જાવક થશે એના માટે આપણે લીફો પદ્ધતિ અપનાવીશું. 20/1ના રોજ જે આપણી જાવક થશે 240 એકમની તેના માટે ફીફો પદ્ધતિ અપનાવીશું. અને 25/1 પછી જેટલી પણ જાવક થાય એટલે 29 તારીખ 25 તારીખ પછી આવે છે તો એના માટે આપણે ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. તો 29 તારીખે આપણે ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરીશું. ભારિત સરેરાશને વેઇટેડ એવરેજ એવું કહેવાય છે, એટલે મેં ટૂંકમાં W.A એવું લખ્યું છે. આ તો ખાલી રકમમાં એમ જ લખ્યું છે મેં. તમારે આવી રીતના રકમ લખતી વખતે અલગથી કંઈ નોંધણી કરવાની નથી, એટલે નીચે હવાલો આપેલો જ છે. ચાલો તો વિડીયોને પોઝ કરીને આ રકમ લખી નાખજો. ચાલો તો સ્ટોકનું પત્રક આ રીતનું તૈયાર કરવાનું છે. માલસામાન ઝેડનું આપણને નામ આપ્યું છે ને, માલસામાન ઝેડની આ બધી વિગત છે. તો માલસામાન ઝેડનું સ્ટોકનું પત્રક. તારીખ કઈ તો 31/1/2010. આપણો મહિનો ગયો છે જાન્યુઆરી. તો જાન્યુઆરીના અંતમાં આપણે સ્ટોક પત્રક જે તૈયાર થશે તે આ રીતનું થશે. 31/1/2010ના રોજ આવક, જાવક અને બાકી. બરાબર છે. આ રીતના સિમ્પલ ખાના છે આપણી પાસે. ચાલો તો તમે તૈયાર કરી રાખજો. આપણે એન્ટ્રીઓ શરૂ કરીએ. ચાલો, ફર્સ્ટ એન્ટ્રી છે આપણી પાસે 1/1/2010ના રોજ આવક થઈ છે 90 એકમની 4 રૂપિયા લેખે. 1 એકમના 4 રૂપિયા લેખે. તો એકદમ સિમ્પલ છે, એન્ટ્રી કરી નાખીએ. 1/1/10 જથ્થો છે આપણી પાસે 90. ભાવ જે છે તે 4 રૂપિયા છે, તો 90 × 4 તમારા થઈ જશે 360. જાવક કંઈ નથી એટલે ડેશ કરી નાખીએ. જથ્થો બાકી આપણી પાસે કેટલો સ્ટોક બાકી રહ્યો? તો એક જ સ્ટોક બાકી રહ્યો ને, એક જ એન્ટ્રી કરી. તો 90 જે સ્ટોક છે એક જ સ્ટેજ બાકી છે. તો 90 × 4 360. ચાલો હવે આગળ જોઈએ. આપણે આગળની એન્ટ્રી છે એટલે 5 તારીખે. એટલે તો જાવક તો છેક 12 તારીખે થાય છે. તો જાવક 12 તારીખે થાય તે પહેલાં જેટલી પણ એન્ટ્રી આવક બાજુ હોય તે આપણે કમ્પ્લીટ કરી નાખીએ. તો 5/1ના રોજ આવક થઈ છે તો 180 એકમની આવક કરી નાખીએ. 5/1/10 180 અને ભાવ છે આપણો 6 રૂપિયા. તો 6 એટલે 180 × 6 તમારો આન્સર આવશે 1080. જાવકમાં ડેશ કરી નાખીએ. અને બાકી કેટલી રહી? તો જૂના 90 સ્ટોક હતો તે તો એમને એમ જ છે, અને નવો આપણે ખરીદ્યો તો એની નીચે લખીએ. નવો કેટલો છે? 180. તે ઉમેરાઈ ગયો. 6 રૂપિયાનો ભાવ છે અને 1080 એની રકમ થઈ જશે. હવે બધા ખાનામાં આપણે ડેશ કરી નાખીએ. ચાલો હવે આપણે 12 તારીખે જાવક કરવાની છે ને 12 તારીખે જાવક માટે લીફો પદ્ધતિ અપનાવવાની છે અને 20 તારીખે ફીફો છે. ઓકે, 12 તારીખે લીફો. ચાલો તો 12 તારીખની આપણે એન્ટ્રી કરીએ જાવકની. 12/1/10ના રોજ
ચાલો હવે કેટલા એકમ આપણે આપવાના છે, તો આપણે આપવાના છે 150 એકમો. તો તમે જુઓ આપણી પાસે છેલ્લો જે આવેલો સ્ટોક છે તે કેટલાનો છે 180. તો લીફોમાં શું કરવાનું છે, તો લીફોમાં આપણે છેલ્લે જે સ્ટોક આવ્યો હોય તેમાંથી જ આપણે માલ આપવાનો છે, જાવક કરવાની છે. તો તમને ખ્યાલ હશે લીફો એટલે શું છે કે જે છેલ્લા આવે, આ 180 છેલ્લા આવ્યા હતા તે પહેલાં જતા રહે. ઓકે, તો જે છેલ્લા આવેલું તે પહેલાં જતું રહેશે. તો આમાંથી 150 એકમ આપણે આપી દઈશું. આ 180માંથી 6 રૂપિયાના ભાવે તમારું ટોટલ થઈ જશે, એટલે 900 રૂપિયા. તો બાકી કેટલા રહ્યા, તો આ જૂના જે 90 છે તેને તો હજી કંઈ જ નથી થયું, એમને એમ પડ્યા છે. તો 90 બાકી જ છે હજી પણ. 90 × 4 કરીને એટલે 360. અને આ જે 180 હતા તેમાંથી 150ને આપણે આપી દીધા છે. તો તમારી પાસે 30 એકમ બાકી રહેશે 6 રૂપિયાના ભાવ. એટલે તમારી પાસે ટોટલ આન્સર થઈ જશે 180. આ બધા ખાનામાં આપણે ડેશ કરી નાખીએ. ચાલો તો હવે આગળની એન્ટ્રી જોઈએ આપણે. 14 તારીખે આવક થાય છે. તો લખ્યા એટલે 14/1/10ના રોજ 210 એકમ આપણે લાવ્યા છે. એટલે એન્ટ્રી કરી દઉં છું 210. અને એનો ભાવ કેટલો છે, તો 210 એકમ લાવેલા તે 6 રૂપિયાના ભાવે આપણે લાવેલા હતા. તો 6 એવું લખું છું, 210 6 અને ગુણાકાર કરશો તમારી રકમ આવશે 1260. જાવક નથી થઈ એટલે ડેશ કરી નાખીએ. ચાલો હવે આપણી પાસે જે સ્ટોક બાકી રહે છે તે આ રીતનો રહેશે. જૂનો 90 છે તે એમને આમ 4 રૂપિયાના ભાવે 360. હવે તમે જુઓ કે આપણી પાસે બે એવા સ્ટોક છે જેનો ભાવ એક સરખો છે, એટલે પણ 6 રૂપિયાનો સ્ટોક છે ને આ પણ 6 રૂપિયાનો સ્ટોક છે. તો હવે તમે આ જે છે બંને સ્ટોકને ભેગા પણ કરી શકો. દાખલા તરીકે હું આવું પણ લખી શકું, આટલે 210 છે સ્ટોક જે નવો લાવ્યા તે, અને જૂનો આપણી પાસે છેલ્લે જે લાવેલા હતા તે હતો 30નો સ્ટોક. તો એ બંનેને ભેગા કરું તો 240નો સ્ટોક થાય, 240 અને 6 રૂપિયાનો ભાવ થાય. આવી એક સિંગલ એન્ટ્રી કરી શકો તમે. 30 અને 210 બંનેને ભેગા કરી નાખો. કેમ કે બંનેનો ભાવ એક સરખો છે 6 રૂપિયા. સિંગલ એન્ટ્રી આવું તમે કરી શકો. અથવા તો એવું નહીં કરવું હોય તો આપણી જે જૂની પ્રથા છે એ પ્રમાણે જ કરો. હું જૂની પ્રથા પ્રમાણે જ કરવાનો છું, કેમ કે એવું કરવા પાછળ પણ તમારે એ લોજિક લગાવવું પડે કે જો આ બંને આઇટમ જે આપણે ઝેડ જે છે સ્ટોક ઝેડ, માની લઈએ કે ઝેડ એવી વસ્તુ છે કે જે જલ્દી બગડી જાય છે. બરાબર છે. દાખલા તરીકે દૂધ છે, પનીર છે કે શાકભાજી છે કે કંઈ પણ એવી વસ્તુ છે કે જલ્દી બગડી જાય છે, તો પછી એને ભેગા કરવાનો કોઈ મતલબ નથી, એને છૂટા જ રાખવા પડશે. પરંતુ જો એ એવી વસ્તુ હોય, દાખલા તરીકે સ્ક્રૂ હોય, નટબોલ્ટ હોય, બરાબર છે, નટબોલ્ટ હોય, તો પછી લોખંડની કોઈ વસ્તુ છે, બરાબર છે, એટલે કે બગડતી નથી તેવી, ટૂંકમાં આપણે આ બધું છેકી નાખવું અને એવું લખું કે બગડતી નથી તેવી વસ્તુ. બગડતી નથી તેવી વસ્તુ કોઈ પણ હોય તો હવે તમે એ સ્ટોકને ભેગો કરી શકો છો, ના નથી. પરંતુ જો બગડી જાય તેવું હોય તો તમે એનું ભેગું નહીં કરી શકો. તો હવે આપણને આપણા દાખલામાં તો ખબર જ નથી કે આ ઝેડ કેવો સ્ટોક છે, બગડી જાય તેવો છે, નથી બગડતો તેવો છે, મને નથી ખબર. એટલે મારે ખાલી બહુ મગજ દોડાવવું નથી અને સિમ્પલ શું રાખીએ, આપણે બંનેને અલગ જ રાખીએ કે આ 30 જે છે તે જૂના છે, બરાબર છે, 6 રૂપિયાના ભાવવાળા 180, અને આપણે જે ખરીદીને લાવ્યા 210 એ નવા છે 6 વાળા, અને એ પણ થાય છે 1260. હવે તમે ભેગા કરી નાખો તો એ ભેગા ત્યારે જ તમે કરી શકો જ્યારે સ્ટોક નાશવંત નહીં હોય ત્યારે. નાશવંત છે ને ભેગા કર્યા તો એ મૂર્ખામી ગણાશે. ઓકે, એવું લોજિક કોઈ દિવસ બનતું જ નથી કે તમે નાશવંત ચીજ વસ્તુને ભેગી કરી નાખો. હવે ફીફો અને લીફો પાછળનું પણ કારણ છે. તમે જુઓ કે ફીફો તમે ક્યારે વાપરશો, ફીફો કે જ્યારે વસ્તુ જે છે
તે નાશવંત હોય, બરાબર છે, ત્યારે તમે ફીફો વાપરશો. આ તો એક્ઝામ્પલ છે. ફીફો ક્યારે વાપરી શકાય તેના ઘણા બધા કારણો છે. ઓકે, કે તમે ફીફો ક્યારે વાપરવું જોઈએ. આપણે એક એક્ઝામ્પલ લઈ રહ્યા છે કે ફીફો વાપરવાનું એક કારણ આપણી પાસે એ છે કે વસ્તુ નાશવંત છે, એટલે કે આપણે પહેલાં લાવેલા તે પહેલાં બગડી જવાનું છે, તો એ જરૂરી બને છે કે આપણે એને વેચી નાખીએ, એને વાપરી નાખીએ, બરાબર છે, ઉત્પાદનની પ્રક્રિયામાં એને વાપરી નાખીએ. તો એટલા માટે આપણે ફીફો વાપરીએ છીએ. લીફો ક્યારે વાપરીએ છીએ? તો જ્યારે એવું કંઈ આપણને ટેન્શન જ નથી, બરાબર છે, તો ત્યારે આપણે લીફો વાપરીશું. તો આ એક કારણ મેં કહું છું ફીફો અને લીફો વાપરવાનું. આવા ઘણા બધા કારણ હોઈ શકે કે તમે ફીફો ક્યારે વાપરો કે લીફો ક્યારે વાપરો, બરાબર છે. તો જ્યારે પણ આવી કોઈ પરિસ્થિતિ આવે કે સ્ટોક ભેગા કરીએ કે નહીં કરીએ, તો એ પછી તમારા ઉપર છે આધાર રાખતો કે પછી તમારે એને ભેગું કરવું છે કે નથી કરવું. હું આ કેસમાં આ બંને સ્ટોકને ભેગા નથી કરવા ઈચ્છતો, એટલે મેં એને અલગ જ રાખ્યા છે. તમારે કરવા હોય તો કરી શકો છો, એ પણ પદ્ધતિ સાચી જ ગણાશે એમ તો. ચાલો, તો હવે 14 તારીખની એન્ટ્રી થઈ ગઈ. 14 તારીખની એન્ટ્રી કર્યા પછી આપણી પાસે આ રીતનો સ્ટોક હશે, 94 વાળો, 30, 6 અને 210, એ પણ 6 રૂપિયાનો ભાવવાળો સ્ટોક બાકી હશે. અથવા તો આ બંને એન્ટ્રી નહીં કરવી હોય તો એક જ એન્ટ્રી તમે કરી શકો છો, 240, 6 રૂપિયાના ભાવે. ચાલો, આગળ આવી જઈએ. 14 તારીખની એન્ટ્રી થઈ ગઈ. હવે આવે છે આપણી પાસે 20 તારીખે આપણે જાવક કરવાની છે, તો લખી દઈએ આપણે 20/1/10 રોજ જાવક. કેટલા એકમ છે? 240 એકમ. હવે એમાં પણ પદ્ધતિ કઈ અપનાવવાની છે? તો 20/1/2010 રોજ જાવકની કિંમત નક્કી કરવા માટે આપણે ફીફો અપનાવવાની છે. ચાલો, તો આ 20 તારીખે આપણે ફીફો પદ્ધતિ અપનાવવાની છે. આ રકમમાં લખેલું જ છે, બરાબર છે. 12 તારીખે લીફો અને 20 તારીખે ફીફો. અનુક્રમે આપણે આ જોવાનું છે. 12 તારીખનું લીફો છે, 20 તારીખનું ફીફો છે. ચાલો, તો 20 તારીખની એન્ટ્રી કરીએ આપણે. કેટલો સ્ટોક આપવાનો છે? તો સ્ટોક આપવાનો છે આપણે 240. પહેલાં આવેલું તે પહેલાં જશે એ પદ્ધતિ પ્રમાણે. તો આમાંથી પહેલાં કયું આવેલું? તો આ 90 વાળું એકદમ પહેલાં આવેલું. ઓકે, તો આ પૂરેપૂરું આપણે આપી દઈએ 90. તો 90 અને 4ના ભાવે આ જતું રહ્યું. ચાલો, હવે આપણે ટોટલ કેટલા આપવાના છે? તો 240 આપવાના છે. હજી તો આપણે 90 જ આપ્યા છે, બરાબર છે, 90 જ આપ્યા છે. ટોટલ આપવાના છે 240, 90 જ આપ્યા છે. તો આ 30 પણ આપી દઈએ. 30 જે છે 6ના ભાવે આપણે આપી દીધા. આ 210 છે તેમાંથી હવે આપી દઈએ. કેટલા ટોટલ આપવાના બાકી છે? તો 120 આપવાના બાકી છે. 240માંથી 90 જવડાવો, એમાંથી 30 જવડાવો. તમારે હજી પણ 120 સ્ટોક આપવાનો બાકી છે. તો 120 સ્ટોક આપણે 6ના ભાવે આપણે આપી દઈએ. તો આ તમારી એન્ટ્રી થઈ જશે 360, આટલે થઈ જશે 180 અને આટલે થઈ જશે 720, બરાબર છે. હવે જેણે આટલે ભેગું કરી રાખ્યું હોય ને, દાખલા તરીકે આટલે મેં 2 અલગ અલગ એન્ટ્રી કરી છે, 30, 6 અને 210 અને 6 એ રીતે. પણ કોઈ આવી એન્ટ્રી કરી હોય, માની લઈએ કે 240 અને 6, તો એની આ બાજુ પણ એક જ એન્ટ્રી આવશે, બરાબર છે. 94 વાળી એક એન્ટ્રી અને આ 2 એન્ટ્રી નહીં આવશે, આટલે પણ એની એક જ એન્ટ્રી આવશે, બરાબર છે. આટલે કેટલાની આવશે? તો 150 અને 6ની આ રીતની એન્ટ્રી આવશે. 150 ગુણ્યા 6 આ રીતની. એટલે મેં 2 એન્ટ્રી કરી છે ને, 30 ગુણ્યા 6 વાળી અને 120 ગુણ્યા 6. તો આ બંનેની જગ્યાએ એક જ એન્ટ્રી આવશે, 150 ગુણ્યા 6, બરાબર છે. હવે ફીફો હોય કે લીફો હોય, આપણે જવાબ લાવવા સાથે મતલબ છે. હવે તમે ઇન બિટવીન એટલે તમે આ બંનેને ભેગું કરો છો કે નથી કરતા, તેની સાથે બહુ કંઈ ખાસ ફરક નથી પડતો. ઓકે, બુકમાં તો છે ને આ તારીખનું ખાનું પણ નથી બનાવતા. ઓકે, એ તો મેં બનાવ્યું છે, એટલે એ લોકો એક જ તારીખનું ખાનું બનાવે છે. આ તારીખનું ખાનું પણ નથી બનાવતા. બુકવાળા જે છે તે હું તમને બતાવું. આપણે નેક્સ્ટ પેજમાં જઈએ. ચાલો, બુકવાળા તમે જુઓ કે આ જે સ્ટોક છે તે આ રીતે એ લોકોએ 1000 જથ્થો લખ્યો, 4000 જથ્થો લખ્યો અને 500 એકમ, બરાબર છે. આ પછી એનો ભાવ પણ લખ્યો 4, 5 અને 4. આ પહેલાં આવ્યું હશે 4000 વાળું, પછી આવ્યું છે 500 વાળું, સૌથી છેલ્લા આવ્યું છે. જે કંઈ પણ હોય પછી તમે જુઓ કે એનું ટોટલ એ લોકોએ કરીને લખી પાડ્યું. એટલે એમ છગડિયા કાઉન્સ કરી નાખ્યો છે એક જાતનો,
અને ટોટલ 26,000 લખ્યું. હવે હું આટલે 1,000 ગુણ્યા 4 કરીને આટલે 4,000 લખું, બરાબર. એટલે 4,000 ગુણ્યા 5 એટલે 20,000 લખવા આટલે, અને આટલે 500 ગુણ્યા 4 એટલે 2,000 લખું આટલે, બરાબર છે. તો મારું ટોટલ કેટલું થાય તો 20, આ બાજુ ઉપર 4 છે ને નીચે 2 છે, એટલે ટોટલ મારું કેટલું થાય છે તો થાય છે 26, બરાબર છે. તો એ લોકોએ આવી રીતના અલગ અલગ એન્ટ્રી નહીં કરી, 4,000, 20,000 અને 2,000. એ લોકોએ 3/3નું ટોટલ કરીને બાકી 26,000 લખ્યા, બરાબર છે. આ બુકવાળા આવું કર્યું છે. તો ઇન બિટવીન એટલે કે આપણે જે ફીફો પદ્ધતિ કરી રહ્યા છે, બરાબર છે, ફીફો કે લીફો કોઈ પણ પદ્ધતિ, તો એમાં આ રીતે જ્યારે સ્ટોક જ્યારે લખવાની આવે બાકી, તો તમે અંદર આટલે ગમે તે હિસાબે લખવાના, તમારો આ જે આન્સર છે ને તે મેચ થવો જોઈએ. જે ફાઇનલ આન્સર આવે, આ જે તમારો ફાઇનલ આન્સર આવે તે મેચ થઈ ગયો એટલે વાર્તા પૂરી થઈ જાય છે. પછી અંદર તમે જે છે એન્ટ્રીને છૂટી પાડેલી નહીં પાડેલી એની સાથે બહુ કંઈ ખાસ લેવા દેવા નથી. ઓકે, એની સાથે બહુ કંઈ ખાસ લેવા દેવા નથી, તમે બુકવાળા જ જો. એટલે એ લોકોએ આ રીતે છગડીઓ કાઉન્સ કરીને એ લોકોએ ટોટલ કર્યું 26,000. પછી આ બીજો દાખલો તમે જુઓ, આ ઉદાહરણ નંબર 6 છે, તમે બુકમાં જોશો તો ઉદાહરણ નંબર 6 આપેલો છે આ. તો ચાલો, તો આ ઉદાહરણ નંબર 6 છે બુકની અંદર. તો એમાં તમે જુઓ કે સ્ટોકની બાકી જે છે, તો આ કેસમાં એ લોકોએ ટોટલ નહીં કર્યું. લાસ્ટ ટાઈમ તમે જોઈ શકો છો કે આ એક્ઝામ્પલમાં શું કર્યું, તો આ રીતે ટોટલ કરી નાખ્યું 26,000 એમ, બરાબર છે. તો આ બાજુ એવું નથી કર્યું, આ બાજુ એ લોકોએ બધી રકમને આ રીતે એક એક છૂટી લખી, બરાબર છે. તો એ લોકો એ જ તમને કહેવા માગે છે કે તમે આ કરો, રકમને છૂટી રાખો, બહુ કંઈ ખાસ ફરક પડવાનો નથી, કેમ કે તમારો જવાબ મેચ થવો જોઈએ. જવાબ જે છે તે તમારો મેચ થવો જોઈએ, મુખ્ય વાત એ છે. પછી તમે આ રકમને જે છે તો ટોટલ મારીને ટોટલ લખો, છૂટું પાડીને છૂટું એક એક એન્ટ્રી લખો. જે રીતે આપણે બધી એન્ટ્રી છૂટી કરી રહ્યા છે. ઓકે, તો આપણે બધી એન્ટ્રી આ રીતે એક એક છૂટી કરી રહ્યા છે. આનું આ રીતે એમ ટોટલ નથી મારી દીધું આપણે, બરાબર છે. તો તમારી ઈચ્છા, તમારે એ કરવો હોય તો એ પણ કરી શકો છો. આટલે પણ તમે 6 રૂપિયાનો સ્ટોક છે તો એને પણ ભેગો કરી શકો છો, કરવો હોય તો, કંઈ ના નથી. ચાલો, તો આપણે આગળ આવી જઈએ. હવે 90 સ્ટોક પૂરો થઈ ગયો, બરાબર છે. આપણે કયું ફીફો પદ્ધતિ અપનાવી 20 તારીખે, તો જે 90 વાળો હતો તે પૂરો થઈ ગયો. 30 વાળો સ્ટોક હતો એ પણ પૂરો થઈ ગયો. 210 વાળો જે સ્ટોક હતો એમાંથી 120ને આપણે આપી દીધા. તો ફક્ત 90 સ્ટોક મારી પાસે બાકી રહે છે, 90, તે પણ આ 6 રૂપિયાના ભાવવાળો. એટલે 90 ગુણ્યા 6, આટલો સ્ટોક મારી પાસે બાકી રહે છે, જેનો આન્સર આવશે 540. ચાલો, હવે આગળ જોઈએ આપણે. 25 તારીખે આવક થઈ છે 90 સ્ટોકની. તો ચાલો એન્ટ્રી કરીએ આપણે. 25/1/10 રોજ 90નો સ્ટોક છે અને એની કિંમત છે 8 રૂપિયા. ટોટલ આવશે 720. હવે આટલે ભારિત સરેરાશ આપણે પદ્ધતિથી બાકી લખવાની છે. ઓકે, એટલે તમે 90/6/540 કેમ કે જૂનો સ્ટોક હતો, અને નવો સ્ટોક 90, 8 અને 720 આવું નહીં લખી શકો. આવું લખવાનું નથી. કેમ કે આગળની જે એન્ટ્રી છે આપણી, આગળની એન્ટ્રી એટલે કઈ એન્ટ્રી, તો 29 તારીખની. 29 વાળી જે એન્ટ્રી છે તેનું જે જાવક છે તે ભારિત સરેરાશ મુજબ આપણે જાવક આપવાની છે. તો આટલે પણ આપણે ભારિત સરેરાશ કાઢીને આટલે સ્ટોક બતાવવો પડશે, બરાબર છે. તો ભારિત સરેરાશ તમે કાઢો, તમને સૂત્ર ખબર છે ભારિત સરેરાશનું. ભારિત સરેરાશ સૂત્ર શું છે, તો P1Q1 પ્લસ P2Q2 છેદમાં Q1 પ્લસ Q2. ચાલો, તો P1Q1 કયું થશે, તો જે જૂનો સ્ટોક હતો આપણી પાસે તે P1Q1 થશે. તો આ થઈ ગયું 90 જે છે તે તમારું Q1 છે, 6 જે છે તે તમારું P1 છે. તો Q1 ગુણ્યા P1 અથવા તો P1 ગુણ્યા Q1 જે કરો તેનો આન્સર તમારી પાસે રેડી છે 540. એટલે આટલે હું લખી દઉં છું 540.
40 પ્લસ જે નવો સ્ટોક આવ્યો તે P2 Q2 થશે. આ થઈ ગયું તમારું P2, આ થઈ ગયું તમારું Q2. તો P2 ગુણ્યા Q2 આપણે કરીને લખેલું જ છે પહેલેથી 720. તો આટલે લખું છું પ્લસ 720 છેદમાં બંને જથ્થો. તો આ જથ્થો પણ 90નો છે, આ જથ્થો પણ 90નો છે, તો છેદમાં 180 આવશે. તમારો આન્સર આવી જશે ₹7. 7 રૂપિયા તમારો આન્સર છે. આ ભારિત સરેરાશ જે છે તે 25 તારીખની છે, એવું પણ લખજો. 25/1/2010ની ભારિત સરેરાશ છે. ચાલો, તો હવે આટલે બાકીમાં કેટલા લખશો? તો બાકીમાં જે છે આપણે 25 તારીખે 180 7 રૂપિયાનો ભાવ થઈ જશે આટલે, અને આટલે આન્સર થઈ જશે 1260. ચાલો, હવે આપણે 29 તારીખે જ આવક કરવાની છે 30 એકમની ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરીને. તો 29 તારીખે હું આવક કરું છું 30 એકમ ભારિત સરેરાશ, એટલે સીધું 7 રૂપિયા આપણે આમાંથી જ આપી દઈશું. 180નો એક જ સ્ટોક છે હવે આપણી પાસે, કેમ કે આપણે બંનેને ભેગો કર્યો, આ જૂનો 90 અને નવો 90, 180 બંને ભેગો કર્યો અને ભારિત સરેરાશ લખી દીધી 7 રૂપિયા. તો એક જ સ્ટોક બાકી છે એવો મતલબ નીકળે છે. તો 30 ગુણ્યા 7 210, અને બાકી કેટલો રહ્યો? તો 180માંથી 30ને જવડાવી દો, તમારો આન્સર આવી જશે 150નો સ્ટોક બાકી રહ્યો 7 રૂપિયાના ભાવે, અને આટલે ટોટલ થઈ જશે 1050. ચાલો, તો હવે આપણે જથ્થો જે છે અને રકમ છે તેનું ટોટલ કરીએ. આ જથ્થો, રકમ, જથ્થો અને રકમ, આટલી જ વસ્તુનું આપણે ટોટલ કરવાનું છે. તો આટલે આન્સર થઈ જશે તમારો 570. આટલે આન્સર થઈ જશે તમારો 3420. આટલે છે 420. આ ટોટલ તમે કરજો, મેં ઓલરેડી ટોટલ કેલ્સી પર કરીને જ બેઠો છું. તો આ થઈ જશે તમારું 2370. તો હવે 570ની આવક થઈ હતી, તેમાંથી 420ની જ આવક થઈ, તો 570 - 420 કરો, તમારો 150 સ્ટોક બાકી રહેશે. અને 3420 રૂપિયાની આવક થઈ હતી અને 2370ની જ આવક થઈ છે. રૂપિયાની વાત કરું તો 3420માંથી 2370 માઇનસ કરો, તો તમારો આન્સર આવી જશે 1050. ઓકે, આ નીચે આખી એમ લીટી, બે આડી લીટી કરીને ખાના પૂરા કરજો આપણા. ચાલો, તો આપણે જે લાસ્ટ લેક્ચરમાં દાખલો ગણેલો ને, તેમાં એક ટોટલ આટલે મેં કરવાનું રહી ગયું હતું. 60 ગુણ્યા 10.16 તમારો આન્સર આવશે 60.96. આ રીતનો આન્સર આવે છે. આ ટોટલમાં એની સાથે કંઈ ફરક નથી પડતો, ટોટલ તો બરાબર જ છે. ઓકે, ખાલી આટલે આપણે લખવાની રહી ગયેલું હતું વિગત, એટલે ટોટલમાં કંઈ ફરક નથી, ટોટલ એઝ ઇટ ઇઝ રહેશે. એમાં તમારે 60.96 ઉમેરવાના નથી, પહેલેથી ઉમેરેલા જ છે. ચાલો, તો આપણે આપણા દાખલા પર આવીએ. તો ક્લિયર થઈ ગયો હશે આ દાખલો તો. ચાલો, તો આ દાખલો આપણે પૂર્ણ કરીએ છીએ અને આપણે એક મુદ્દો જે છે તે ક્લિયર કરી નાખીએ. આપણે ચેપ્ટર પૂરું કરીએ તે પહેલાં. પરત એકમના ભાવ. પરત એકમ મીન્સ કે જે એકમ આપણે જાવકમાં બતાવેલા હતા, જાવક, તે પરત આવે. એટલે કે ઉત્પાદન વિભાગને આપણે આપ્યા હોય, બરાબર છે, ઉત્પાદન વિભાગને આપણે માલ આપેલો હતો, તે ઉત્પાદન વિભાગ રિટર્ન માલ આપે છે. તો એની આટલે વાત થઈ રહેલી છે કે પરત એકમોના ભાવ. ચાલો, તો હવે આટલે જોઈએ કે 1000 એકમ આપણે ઉત્પાદન અંગે આપેલા હતા. 1000 એકમ ₹6ના ભાવ. તમે જોઈ શકો છો આટલેની એન્ટ્રી છે. આ છેલ્લી એન્ટ્રી 15 તારીખની એન્ટ્રી. આટલો સ્ટોક બાકી રહ્યો છે 1000, 2500 અને 2000. એમાંથી આપણે 1000 એકમ આપ્યા છે 6ના ભાવ. એટલે કયો આટલેથી સ્ટોક આપ્યો છે? તો તમે જો આ 2000 વાળો સ્ટોક છે તેમાંથી આપ્યો છે, એટલે કે આટલે લીફો પદ્ધતિ પ્રમાણે આપણે સ્ટોક આપ્યો છે. છેલ્લે જે 2000 એકમ હતા તેમાંથી 1000 આપી દીધા છે 6ના ભાવ. એટલે સીધી વાત છે કે આ આખો દાખલો જે છે તે લીફો પદ્ધતિ અંગે હશે.
એટલે શું એ લોકોએ ચોખવટ કરી છે કે ઉપરના દાખલામાં એટલે કે આ દાખલામાં 3/3/2011 રોજની જે આવક જે છે 6ના ભાવની છે, એટલે કે આની વાત થઈ રહી છે 6ના ભાવની છે, જે પૈકી 200 એકમો સ્ટોકમાં પરત કરવામાં આવ્યા છે. એટલે આગળ શું થયું છે કે આ 1000 જે આપણે આપેલા ને તેમાંથી 200 સ્ટોક પરત આવ્યા છે. 200 સ્ટોક પરત આવ્યા છે. તો આપણે પરતની એન્ટ્રી કઈ બાજુ કરી હશે? આ બાજુ આવક બાજુ. તો શું લખ્યું હશે? આટલે લખ્યા હશે 206ના ભાવે પરત આવે છે, એટલે તમારા ટોટલ રૂપિયા થઈ જશે 1200. બરાબર છે. આ રીતે આપણે એન્ટ્રી કરીશું. જ્યારે આ 1000 એકમમાંથી 200 એકમ જો ઉત્પાદનની પ્રક્રિયામાંથી આપણને પાછા આપી દેવામાં આવે, કેમ કે ઉત્પાદન વિભાગને હવે જરૂર નથી તો એ લોકો સ્ટોક પાછો મોકલી આપે, તો આ રીતની આપણે એન્ટ્રી કરીશું. 200 × 6 અને તમારો આન્સર થઈ જશે 1200. કેમ કે આપણે 1000 એકમ આપેલા 6 રૂપિયાના ભાવે, તેમાંથી 200 એકમ પાછા આવ્યા તો 6 રૂપિયાના ભાવે જ આપણે એન્ટ્રી કરવાની છે, જે થઈ જશે 1200. તો આટલે તો કોઈ ઇશ્યુ નથી, પરંતુ ઇશ્યુ ક્યારે ઉત્પન્ન થશે? તો આટલે તમે જુઓ કે પરંતુ જો 3/3ની જાવક 2 ભાવની હોય, એટલે તમે જુઓ આ એન્ટ્રીની વાત થઈ રહી છે. તમે જુઓ આપણી પાસે આ 2000 વાળો સ્ટોક છે. 2000 વાળો સ્ટોક છે ને, માની લઈએ કે આટલે 2000 નહીં, ખરેખર આટલે 600નો સ્ટોક બાકી છે એવું આપણે ઇમેજિન કરીએ. 600નો સ્ટોક બાકી છે એવું એ લોકો કહી રહ્યા છે. તો આ 1000 વાળી એન્ટ્રી કેવી રીતના થશે? તો આ રીતના થશે. લીફો પદ્ધતિ પ્રમાણે આપણે જે છેલ્લે બચ્યું હોય તેમાંથી આપીશું. એટલે 600 વાળો સ્ટોક છેલ્લો હતો, તેમાંથી આપણે 6 રૂપિયાના ભાવે સ્ટોક આપી દઈશું, અને પછી આપણા 2500માંથી કેટલા? તો 400 એકમ આપીશું. ટોટલ તમારા 1000 તમે આપી રહ્યા છો, તો આ 5 રૂપિયાના ભાવે તમે આપ્યું છે. જો આવી એન્ટ્રી હોય તો શું કરવાનું? તો જ્યારે ઉત્પાદન વિભાગ જે 200નો સ્ટોક પાછો એમણે મોકલાવી દીધો, તો 200નો સ્ટોક જે પાછો મોકલાવ્યો તે કયો 200નો સ્ટોક પાછો આવ્યો? ક્વેશ્ચન એ થાય છે કે આ 600માંથી જે આપેલું તેમાંથી 200 પાછા આવ્યા, કે આ 400માંથી જે 5 રૂપિયાના ભાવે આપણે સ્ટોક આપેલો તેમાંથી પાછા આવ્યા? આ ક્વેશ્ચન બધાને થવો જોઈએ. અત્યાર સુધી આ ક્વેશ્ચન તમને થયેલો હોવો જોઈએ. આપણે આ પ્રકારનો દાખલો ગણ્યો નથી, પરંતુ જો આપણે ગણતે આ પ્રકારનો દાખલો, તો ક્વેશ્ચન એ છે કે માની લઈએ કે આપણે 600 જે છે 6 રૂપિયાના ભાવ આપ્યા છે અને 400 જે છે તે 5 રૂપિયાના ભાવે આપ્યા છે. તો હવે 200 સ્ટોક આમાંથી પાછા આવે, તો કયા 200 પાછા આવ્યા છે? આ 600 વાળા 200 આવ્યા કે આ 400 વાળા 200 આવ્યા? આમાં તો શું હતું? એકદમ સિમ્પલ એન્ટ્રી હતી કે 1000નો સ્ટોક આપેલો 6 રૂપિયાના ભાવે, તો જ્યારે આવશે ત્યારે આપણે એ 1000માંથી જ પાછા આવ્યા છે તેવું માનીને 200 × 6 વાળી એન્ટ્રી કરી નાખશું, 1200 વાળી. પણ હવે શું કરશું? તો હવે તમારે ધ્યાન આપવાનું, આ પદ્ધતિ કઈ છે? લીફો. આ સ્ટોક જે છે 600 વાળો તે કયો હતો? સૌથી છેલ્લો, જે છેલ્લામાં છેલ્લો આવેલો તે. તો કારખાનામાં જ્યારે માલ સામાન વપરાશે ને, તો ત્યારે પણ માલ સામાન જે છે તે જે સૌથી છેલ્લો આવેલો ને તે જ પહેલાં વપરાઈ જશે, તે રીતનું આપણે માનવાનું છે. તો સૌથી છેલ્લો કયો આવેલો? તો 600 વાળો. તો ઉત્પાદન વિભાગ આ જ માલ પહેલો વાપરી નાખશે તેવો મતલબ કરવાનો છે, એવું એ લોકો બુકવાળા કહી રહ્યા છે. ચાલો, તો આટલે લખ્યું છે કે આ પૈકી 200 એકમ પરત આવે તો અહીં પણ લીફો પદ્ધતિનો ઉપયોગ કરવો, અને છેલ્લો જથ્થો વપરાઈ ગયો છે એમ માનીને પરત એકમો તેની અગાઉના ₹5ના ભાવની ખરીદીમાંથી છે એવું માનવું. બરાબર છે. તો લીફો પદ્ધતિ હેઠળ સૌથી છેલ્લો સ્ટોક કયો હતો? આ 600 વાળો. તો આ 600 વાળો સ્ટોક આખો વપરાઈ જ ગયો છે તેવું માની લેવાનું. આ પૂરા થઈ ગયા, આ પરત નથી કર્યો. ઉત્પાદન વિભાગે જે સ્ટોક પરત કર્યો ને તે આ 400માંથી 200 આપણને પાછા આપ્યા છે કે લે આ 200 લઈ જાવ એમ. તો એની એન્ટ્રી કેવી રીતના થશે? તો 200 × 5. તો એટલે તમે જોઈ શકો આપણે 200 × 6ની એન્ટ્રી કરી છે. જો આ પ્રકારની પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હોત કે આપણે જે જાવક થઈ તે 600, 6 અને 405 આ રીતની આપણી જાવકની એન્ટ્રી છે, અને જો એમાંથી 200 એકમ પાછા આવે છે, તો આ 600 પૂરેપૂરા વપરાઈ ગયા છે તેવું માની લેવાનું. આ 400માંથી પણ 200 વપરાઈ ગયા છે તેવું માની લેવાનું. જે 200 આવ્યા છે તે આ 400માંથી જે બચેલા હતા તે આવ્યા છે. 200 × 5 અને એટલે તમારું થઈ જશે ₹1000. આ રીતની તમારે એન્ટ્રી કરવાની છે. તો માની લઈએ કે ફીફો પદ્ધતિઓ હતી તો શું કરતે? ફીફો તો આનાથી તદ્દન વિરોધી. ઓકે,
માની લઈએ કે ફીફો પદ્ધતિ આટલે તમે જુઓ, આ બધું હું છેકી નાખું છું લીફોમાં, તો તમને ખ્યાલ આવી ગયો હશે. ચાલો હવે શું થાય છે, ફીફો પ્રમાણે હતું તો આને આપણે અત્યારે ભૂલી જઈએ, આપણે આપણું એક્ઝામ્પલ બનાવીએ કે આ રીતની એન્ટ્રી થઈ હતી. બાકી સ્ટોક કેટલો હતો, તો આ રીતનો બાકી હતો 500, જે પહેલાં આવેલો હતો. ઓકે, પહેલાં આવેલો હતો જે ₹1 ભાવે હતો અને ટોટલ એની રકમ હતી 500. બીજો સ્ટોક આવેલો હતો તે હતો, માની લઈએ કે 700નો સ્ટોક આવેલો હતો ₹2 ભાવે, એટલે 1400 વાળો સ્ટોક હતો આપણી પાસે. આ ફીફો પદ્ધતિ પ્રમાણે આપણે ગણવા જઈ રહ્યા છે. પહેલાં કયો આવેલો 500 વાળો, પછી કયો સ્ટોક આવ્યો છે 700 વાળો. આ રીતની બાકી છે આપણી પાસે, આ બાકી. હવે માની લઈએ કે જાવક કરીએ, અને જાવક જે છે તે આપણે 600 એકમની કરવાની છે. તો માની લઈએ કે આ રીતની એન્ટ્રી કરીશું. હું પહેલાં 500માંથી બધા આપી દઈશ. 600 એકમ આપણે આપવાના છે, એટલે આ પૂરેપૂરા 500 એકમ ₹1 ભાવે 500 રૂપિયાનો સ્ટોક મેં આપી દીધો. 600 ટોટલ સ્ટોક આપવાનો છે મારે, તો બીજા 100 બાકી છે, તો ₹2 હું ભાવે ધ્યાને લઈશ અને ટોટલ 200નો સ્ટોક આપી દઈશ. અને મારી પાસે બાકી કેટલા રહેશે, તો એટલે 700 જે છે તેમાંથી 100નો સ્ટોક આપણે આપી દીધો છે, અને 500 જે છે તે તો પૂરેપૂરા પતી ગયા. તો આની પર તો હું છેકડો મારી દઉં છું, એટલે એમ જ સમજવા માટે આપણે આ રીતે છેકડો મારવાની કોઈ પદ્ધતિ નથી. ચાલો, તો બાકી કેટલા રહ્યા, તો આટલે બાકી રહેશે 600 એકમ બાકી રહેશે ₹2 ભાવે, અને 1200 એની રકમ થશે. હવે માની લઈએ કે આ જે સ્ટોક આપ્યો આપણે, તે કેવો છે, ફીફો પદ્ધતિ પ્રમાણેનો છે. અને તેમાંથી જો ઉત્પાદન વિભાગે, માની લઈએ કે ઉત્પાદન વિભાગે 200 સ્ટોક પાછો આપ્યો, 200 સ્ટોક એમણે પાછો આપી દીધો કે આ 200 વપરાયા નથી, એટલે તમે પાછા લઈ જાઓ. એ લોકો કેટલા લઈ ગયા હતા, ટોટલ 600 લઈ ગયા હતા. તો આખી ફેક્ટરીમાં કઈ પદ્ધતિ, તો જે પહેલાં આવે ને તે જ પહેલો સ્ટોક વપરાય. તો આ 500 જે છે તે પહેલાં વપરાયા હશે તેવું માનવાનું. તો આ 200 આવ્યા તે શેમાંથી આવ્યા, તો 100 એકમ આમાંથી આવ્યા, હજી નથી વપરાયા, એટલે આ રીતની એન્ટ્રી થશે. 100 જે છે ત્યાં 500 આપેલા તેમાંથી આવ્યા છે, અને બીજા જે 100 આવ્યા છે ત્યાં નીચે છેલ્લો જે હજી વપરાયો નથી ₹2 ભાવવાળા તે આવ્યા છે. આ રીતનો એનો મતલબ થશે કે જ્યારે આપણે 600નો સ્ટોક આપેલો એમાંથી 200 આવે છે, તો આપણે આ કેસમાં પણ જે પહેલાં સ્ટોક આવેલો તે પહેલાં વપરાય છે આખી ફેક્ટરીમાં, તેવી આટલે કલ્પના કરવાની. પહેલાં કયો આવેલો 500 વાળો, અને પહેલાં આપણે કયો આપેલો 500 વાળો સ્ટોક આપેલો, તો પહેલાં વપરાશે કયો સ્ટોક, તો પહેલાં આ 500 વાળો જે સ્ટોક છે તે જ પહેલાં વપરાઈ જશે. તો હવે એ લોકોએ 200 મોકલી આપ્યા છે. 200 મોકલી આપ્યા એનો મતલબ શું છે, એ લોકોએ ટોટલ 600 લઈ ગયા હતા, 400 વાપરી નાખ્યા છે, 400 વાપર્યા, બરાબર છે. તો આ 400 જે વાપર્યા તે કયામાંથી વાપર્યા, 500માંથી જ પહેલાં 400 વાપર્યા. હવે આ 500માંથી બીજા 100 બાકી રહ્યા છે તે એ લોકોએ મોકલાવ્યા, અને આ જે છેલ્લું 100 વાળું હતું તે તો એ લોકોએ ટચ પણ નથી કર્યા, એ પણ બધા એ લોકોએ પાછા મોકલાવી દીધા. ઓકે, કેમ કે ફીફો છે, એ લોકો પણ જે પહેલાં સ્ટોક લીધો હશે તેમાંથી જ પહેલાં વાપરશે. એ રીતની આપણે કલ્પના કરવાની છે. તો આ મુદ્દો પણ હવે તમને ક્લિયર થઈ ગયો હશે કે જ્યારે જાવક 2 ભાવની હોય અને એમાંથી જો સ્ટોક પરત થાય, તો આપણે કયો સ્ટોક પાછો આવ્યો છે, આ 500 વાળો આવ્યો, આ 100 વાળો આવ્યો, કયો આવ્યો, તે જે પ્રશ્ન ઊભા થાય છે તે પણ એ બુકવાળે આ મુદ્દો લખીને આપણને ક્લિયર કરી આપ્યું છે. ચાલો, તો આપણે આ ચેપ્ટર આટલે પૂર્ણ કરીએ છીએ.